એટલે ગયા વખતે આપણે પાપ અને પુણ્ય તત્વમાં પુણ્ય તત્વ કરી લીધું હતું ને પાપ તત્વ થોડુંક બાકી હતું. તો પુણ્ય તત્વનું આપણે રીકેપ કરીએ કે પુણ્ય તત્વ બંધાય છે કેવી રીતના, અને એ બાંધ્યા પછી એ આપણને કેવી રીતના ફળ આપે છે, અને એ ફળથી આપણને શું થાય છે. એટલે આપણે જો આપણે પુણ્ય તત્વ આપણે 8 પ્રકારે બાંધીએ છીએ, 9 પ્રકારે બાંધીએ છીએ, અને એ 9 પ્રકાર એ જે બંધાઈ જાય આપણાથી, એટલે આપણે સારું વિચારીએ, સારું કામ કરીએ, સુપાત્ર દાન આપીએ, ઉપાશ્રયમાં આપણે દાન આપીએ, સાધુ સાધ્વીજીની વયાવચ કરીએ, અને એ બધું જ આપણે શુભ મન વચન અને કાયાથી કરીએ. એ બધી પ્રવૃત્તિ જે આપણે પરોપકારની કરીએ છીએ એનાથી આપણા શુભ કર્મ બંધાય છે, અને એ શુભ કર્મથી આપણને 42 પ્રકારે એનું ફળ મળે છે. તો એ 42 પ્રકારનું ફળ જે હોય એનાથી શું થાય કે આપણે પાછા ભવ ભ્રમણમાં આવી જાય. એટલે આપણને બધું સારું મળે, એનો આપણને કઈ ખરાબ ના મળે, બધું સારું જ મળે, પણ આપણા આત્માની મુક્તિ ના થાય, આપણે પાછા સંસારમાં જ આવી જાય. પણ એ શુભ કામ કરતા કરતા જો આપણે એકદમ એનો શુભ વિચાર કરી અને ખાલી આત્માનો જ વિચાર કરીએ ને તો આપણી મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે એનું પુણ્ય ફળ એ સારું, પણ એમાં પણ આપણે એનું પણ પુણ્ય પણ એટલું ઊંચું બંધાવવું જોઈએ કે આપણા આત્માનું મોક્ષ થઈ શકે. એટલે એનું એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે જે 42 પ્રકારના જે ફળ છે એ કયા કયા છે, એટલે હું ફરીથી કેતી નથી કારણ કે એ બધું રિપીટ થશે. એટલે હવે આપણે પાપ તત્વમાં આવીએ. તો એ પાપ તત્વ એટલે શું? એટલે કે આપણે જ્યારે ચાર પ્રકારના આપણાથી એની આખી અ ઓલી ચતુર્ભંગી છે એની 4 પ્રકારની, કે પુણ્યનું બંધી પુણ્ય હોય, પાપાનું બંધી પણ પુણ્ય હોય, પુણ્યનું બંધી પણ પાપ હોય, અને પાપાનું બંધી પણ પાપ હોય. તો પુણ્યનું બંધી પાપ એટલે શું? એટલે કે જો આપણે પુણ્યનું બંધી પુણ્ય આપણે લઈએ પેલા, તો પુણ્યનું બંધી પુણ્ય એટલે આપણે પુણ્ય હોય આપણી પાસે, આપણું સરસ બધું હોય, આપણી પાસે બધું સહેલાથી બધું મળી જતું હોય, અને આપણી પાસે અઢળક સંપત્તિ હોય, બધું હોય, પણ એનો પણ ઉપયોગ આપણે પાછા ફરીથી ધર્મ કાર્યમાં વાપરીએ, કોઈ સાધર્મિકની તકલીફ હોય એને આપણે દઈએ, કોઈના ઘરે અનાજ ભરાવી દઈએ, કોઈનું પણ આપણે મનથી બુરું ન વિચાર કરીએ, તો એ પુણ્ય હોય એમાંય આપણે વધારે પુણ્ય બાંધી શકીએ છીએ. અને જો એનાથી પણ ઉત્તમ આપણે વિચાર કરીએ કે આપણી પાસે પુણ્ય છે, અને આપણે એમ વિચાર કરીએ કે ના, હવે મને આ બધો સંસાર, ભલે આટલો બધો પૈસો છે, વૈભવ છે, બધું છે, પણ સંસાર છોડીને મને હવે દીક્ષા જ લઈ લેવી છે ને મારે આત્માનું ધ્યાન કરવું છે, તો એ વધારે એનું પુણ્ય મળે અને આપણા આત્માને મોક્ષ સુધી આપણે પહોંચાડી શકીએ. એને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય, કે આપણી મુક્તિ પણ થઈ શકે આપણા આત્માની. હવે પાપાનું બંધી પુણ્ય હોય તો એ આર્ત ધ્યાન, રૌર ધ્યાન, ભૌતિક સુખ વાળો હોય, કે એનો પુણ્ય છે, એની પાસે બધો પૈસો છે, બધું છે, પણ એ પુણ્ય કેવું છે? પાપથી બંધાયેલું પુણ્ય છે. એટલે એના માઇન્ડના વિચારો કેવા હોય કે એ બધું ખુશ થાય, પોતે જે વાપરતો હોય ને એમાં ખુશ થાય, બીજાની પાસે ન હોય તો એ ના ખુશ, તો એમાં વધારે ખુશી થાય કે જો એની પાસે નથી, મારી પાસે છે, એટલે હું કેટલો સુખ વાળો છું. પછી એનું ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ જાય, એટલે ગુસ્સા વાળો હોય કે કોઈની ઈર્ષા કરતો હોય, એ બધું પુણ્ય હોવા છતાં એ પાપ પણ બાંધે એમાં, કારણ કે પોતાનું અત્યારે પુણ્ય થોડું ઘણું છે એટલે આ બધું મળ્યું છે, પણ જો એમાં એ પોતે શાંત રહીને એનો
એનો વિચાર કરે કે આ મને કેવી રીતના મળ્યું છે. હું અત્યારે ભલે આ મળ્યું મને, પણ હું જો એનાથી પાપ બાંધીશ તો પાછું આ મારું વધારે પાપ થશે. એવું જો વિચાર આવે ને તો એનું આ જે પાપનું જે પુણ્ય મળ્યું હતું પાપથી, તો એ પાપથી મળેલા પુણ્યનું પાછું પુણ્ય ઉપાર્જન થાય, પણ પાપ ન બંધાય એમાં. અને ત્રીજી વખત ચતુર્ભંગીમાં એમ છે કે પુણ્યનું બંધી પાપ. એટલે જેમ મેં તમને કીધું કે પુણ્ય મળ્યું છે એની પાસે, પુણ્યથી જ એને અત્યારે બધું સારું છે. એને કર્મ બધા હળવા છે. એ માર્ગાના સારી જીવ છે કે આજે કોઈ પણ એને સારું વ્યક્તિ મળી જાય કે મારા સાહેબ કે કોઈ, તો એનું આગળ એને સારું મળે. પણ એમાં જો ઈ પાપ બાંધી લે, એને આટલો સરસ પૈસો હોય, એને પૈસાને દુરુપયોગ કરે કે પોતે દારૂ પીએ કે જુગાર રમે કે એ પૈસાનો દુરુપયોગ કરે અને ગમે તેમ બધાની હારે વર્તે, પોતાના પૈસાનું અભિમાન કરે, તો એ બધું પુણ્ય બંધાયેલું હતું એ બધું પાપમાં ફેરવાઈ જાય. અને સૌથી છેલ્લું છે એ પાપાની બંધી પાપ. એટલે પાપ તો હતું જ, અને એમાં પાપને એકદમ શાંતિથી સમજવાથી, ધૈર્યથી એને ભોગવવું નહીં. પણ એમાં પણ એને પાપ કર્યું કે એટલો બધો ક્રોધ આવ્યો, એટલો બધો એને ક્રોધ આવ્યો કે એને બધાની હિંસા કરી નાખી. એટલે વધારે ને વધારે એ રૌદ્ર ધ્યાનમાં વયા ગયા. ને પછી એનું શું થાય, એ અધોગતિમાં જાય કે નરકમાં જાય કે તિર્યંશમાં એવા જીવ થાય કે એને વધારે ને વધારે એને તકલીફ થાય. ધારો કે હવે એકંદ્રિયમાં ગયો જીવ, આપણે પાપાનું બંધી પાપ કર્યું અને આપણો જીવ એકેન્દ્રિયમાં ગયો લગભગ, તો એવું પાપ કર્યું હોય કે એકેન્દ્રિય જીવ એટલે કે છોડ છે કે વનસ્પતિ છે, તો એનો જીવ ક્યાં જાય, તો કે રણમાં જાય. જે થોરના ઝાડ હોય ને એમાં, તો એમાં કાંટા હોય, એને બિચારાને પાણી ન મળે, શરીર ઉપર કાંટા હોય એટલે એનું એ દુઃખ હોય. એટલે એવા એવા જીવમાં આપણો આત્મા જાય. એટલે જ્યારે પણ આપણને પાપ આવે, પાપનું જે આપણો ઉદય થાય, એમાં જો આપણે ક્ષમતા રાખીએ તો એનો પાપ આપણો થોડો ઓછો થઈ જાય. અને એમ કરતા 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 આપણે ઝીરો કરી શકીએ અને પુણ્યમાં પણ ફેરવી શકીએ. કે એને ક્ષમતા ભાવે આપણે એને ક્ષમતા ભાવે એનો એમ કે એનો જે ટાઈમ હોય એ બધો આપણે ક્ષમતા ભાવે કાઢીએ, તો એ બધું પુણ્ય એનું પાપનું જે ટાઈમ હોય એ બધું પુણ્યમાં ફેરવાય છે. અને જે કેટલા યુગોથી આપણે જે પાપ કર્યું હોય એ થોડો થોડો ઓછો થતો જાય. તો આ છે 4 એની ચૌભંગી. હવે એ 4 પાપ તત્વનું સ્વરૂપ શું છે, તો એ છે આપણે બધાને ખબર છે કે 18 પાપસ્થાનક છે, 18 પ્રકારના પાપ છે. પહેલું પ્રાણાતિપાત, બીજું મૂળસાવા, ત્રીજું અધતદાન, ચોથું મૈથુન, પાંચમું પરિગ્રહ, છઠ્ઠું ક્રોધ, સાતમું માન, આઠમું માયા, નવમું લોભ, 10મું રાગ, 11મું દ્વેષ, 12મું કલહ, 13મું અભ્યાખ્યાન, 14મું પૈશુન્ય, 15મું રતિ અરતિ, અને 16મું પર પરિવાર, 17મું માયા મૃષાવાદ અને 18મું મિથ્યાત્વ શલ્ય. તો એ હવે એનો મિનિંગ શું થાય છે, પ્રાણાતિપાત એટલે શું? તો આપણે હિંસા કોઈ પણ જીવની પ્રાણનો આપણે હિંસા કરી હોય કે એને કોને પીડા ઉપજાવી હોય મનથી કે વચનથી કે કાયાથી, માનસિક ત્રાસ આપ્યો હોય, એ લોકોના પૈસા છીનવી લીધા હોય કે કોઈ પણ પ્રકારનો રાગનો ભાવ આવ્યો હોય, તો એ બધો પ્રાણનો પાક થાય છે એમાં. એટલે વધારે તો આપણે એનો જે 5 ઇન્દ્રિયના જીવોની હત્યા કરીએ છીએ એ કોઈ પણ જીવને, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, બધા જીવોની કોઈ પણ પ્રકારે હિંસા થાય એ અંદર પ્રાણાતિપાતમાં આવે. હવે એટલી જો આપણે હિંસા કરી અને એ હિંસાને આપણે એનો પ્રાયશ્ચિત ન લીધું, પ્રતિક્રમણ ન કર્યું,
તો એનો પાપ એનો લાઈક એ બધા જાણે ચીકણા કર્મ થઈ જાય પછી, અને આપણા આત્માના કારમણ ઉપર ચોટી જાય અને એને આપણે ભોગવીએ જ છૂટકો થાય. જો આપણાથી ભૂલથી પણ ધારો કે કચરો વાળતા હોય ને આપણે ભૂલથી કરોડિયાને હર્ટ કર્યું કે આપણે, તો આપણે ત્યારે ને ત્યારે આપણું હૃદય જો દ્રવી ઉઠે અને હૃદયમાં જો આપણને એમ થાય કે ના ના આ મારાથી ખોટું થઈ ગયું, 3 નવકાર બોલાઈ જાય એ સમયે, તો એ પાપ કર્યાનો પસ્તાવો છે એટલે પાપ એટલું બધું અંદર આપણા કારમણમાં ચોટતું નથી, એટલે એનો ત્યારે ને ત્યારે ક્ષય થઈ જાય છે. હવે બીજું છે મૃષાવાદ. તો અસત્ય બોલવું, છળ કપટ કરવી, કોઈને માન માયા એવા મિથ્યા ભાવ કરવા, એવું એવું વચન બોલવું, પછી ધન ધાન્ય કે પરિવારનો લાભ કે લોભનો અર્થે અસત્ય વચન બોલવા, જૂઠી સાક્ષી પુરાવી કોર્ટમાં, અને કોઈ પણ રીતે આપણે એ અસત્ય જ કરીએ કે એમાં કઈ સત્ય હોય જ નહીં, તો પણ આપણે એને પોતાનું હા આજ સાચું છે આજ સાચું છે એમ આપણે જેને પકડી રાખીએ, એ બધું મૃષાવાદ છે. તો એમાં પણ જો આપણે આપણા આત્માને ડુબાડી દઈએ તો આપણા આત્માની અંદર એવા ચીકણા એનો આપણા કર્મ ગાઢા અંદર ચોટી જાય કે એને સાફ કરવા માટે થઈને એને કાઢવા માટે આપણે કેટલાય જન્મ એમાં ફરીથી સંસારમાં આવવું પડે અને એના બધા પાપનો આપણે ભોગવવું પડે. પછી અદત્તદાન એટલે ચોરી કરવી, એનો કોઈની એટલે એમને એમ વસ્તુ પડી હોય, તમને એમ છે કે અહીંયા કોઈ છે જ નહીં ચાલો ઉપાડી લે, તો એ પણ એક પ્રકારની ચોરી જ છે. કોઈને પૂછ્યા વગર કઈ લેવું કે અન્યની વસ્તુ પડી હોય ને પછી પોતાની કરીને બધાને બતાવી કે આ મારી જ છે, તો એ બધું. અને સૌથી વધારે આપણે ક્યાં ચોરી કરીએ જ ખબર છે કે આપણે ટેક્સ નથી ભરતા. અમુક ટાઈમે આપણે જે બિઝનેસ કરતા હોય એ લોકોને વધારે ખબર હશે કે અમુક ટેક્સ એ લોકો એવી રીતના બતાવે કે એને ભરવો જ ન પડે. તો એવી એક અમુક કેટલી જાતની એવી ઝીણી ઝીણી ચોરીઓ આપણે કરતા હશું, ઘણી વાર તો આપણા કરી લેતા હશું ને આપણને ખબર નહી પડતી હોય, એવું આપણો સ્વભાવ થઈ ગયો છે. એટલે ઈ પણ આપણે એક જાતની ચોરી છે. એટલે ઈ પણ આપણે 18 એમાં જે પાપ છે એ એક પ્રકારનું પાપ છે. એટલે એમાં આપણે ધ્યાન રાખવાનું કે આપણે કાંઈ પણ કાર્ય કરીએ છીએ એમાં ક્યાંય પણ આપણે એકેય પાપથી તો નથી કરતા ને, એવું બહુ જ ધ્યાન રાખવું પડે આપણે. પછી મૈથુન એટલે કે એક જાતનો વિષય ભોગ, પણ એ પછી એવું નથી કે મૈથુન એટલે સ્ત્રી પુરુષનો જ વિષય ભોગ થાય. એ તો કેટલા આપણી પાસે જેટલી 5 ઇન્દ્રિય છે, જે કે ત્વચા ને આપણો આંખ ને નાક ને કાન ને એ બધી જ ઇન્દ્રિયોમાં કોઈ પણ પ્રકારની આસક્તિ હોય એ પણ મૈથુન જ કહેવાય. કે હવે કોઈનું રૂપ વધારે હોય ને બધાને એમ લાગે કે એ વ્યક્તિ પોતાને એમ લાગે કે હું તો એટલી રૂપાળું છું કે હું એટલો હેન્ડસમ છું કે મારા જેવું તો આ દુનિયામાં કોઈ જ નથી. તો એ પણ એક પ્રકારનું પાપ જ છે, મૈથુન છે. કારણ કે કોઈ પણ વસ્તુ આ સંસારમાં કે નિત્ય રહેવાની નથી, અનિત્ય જ છે બધી વસ્તુ. તો એવું અભિમાન કરીને, એવું મનમાં એવો વિચાર કરીને એક જાતનું પાપ જ બાંધે છે. હવે એમાં પણ એક વાર્તા છે, પણ હું અત્યારે નથી કરતી કારણ કે પછી બહુ ટાઈમ થઈ જશે. પછી 5મું છે પરિગ્રહ. તો પરિગ્રહ એટલે બધાને ખબર છે કે ધન ધાન્યનો પરિગ્રહ કરીએ, સોના ચાંદીના દાગીનાનો પરિગ્રહ કરીએ. ઘણા તો કેટલાય ઘરોનો પરિગ્રહ કરે કે ઘર લઈને ભાડે આપે, એનો પણ એ એક જાતનો પરિગ્રહ છે. એટલે કોઈ પણ જાતનો પરિગ્રહ કરીએ, એમાં મોટાઈ બતાવીએ, એનું મમત્વ કરીએ. હવે આ દેશમાં તો આપણે ઘર લઈને ભાડે દઈએ તો એમાં શું હોય, જે પણ ભાડું આવે એ નોનવેજ તો ખાવાના જ છે. તો એ બધાનું પાપ પણ આપણને જ ચોટે.
એટલે આપણે એનું પણ બહુ ધ્યાન રાખવું પડે. એટલે એ પરિગ્રહમાં આપણે ધ્યાન એનો જેટલું પરિગ્રહ ઓછો થાય, મેળવવાની તૃષ્ણા ઓછી થાય. મનથી પણ વિચાર કરો, ચલો આપણે ફિઝિકલી કદાચ ન કર્યું હોય, આપણી પાસે એવી તાકાત નથી કે આપણે આટલું સોનું લઈ શકીએ, આટલો દાગીનો લઈ શકીએ, કે આટલું આ કરી શકીએ, પણ મનથી પણ એવો વિચાર કર્યો કે વિશ કે મારી પાસે આ હોત, મારી પાસે આ હોત, તો એ પણ એક જાતનો પરિગ્રહ છે. પછી ક્રોધ, પછી એટલે ક્રોધ એટલે બધાને ખબર છે, ગુસ્સો, આવેશ, આક્રોશ, અનાદર, રીસ, એટલે એના જુદા જુદા નામ છે. એટલે કેટલા પ્રકારના ક્રોધ હોય છે. અને ક્રોધમાં માણસ પોતાની બધી શુદ્ધ ને બુદ્ધ બધું જ ખોઈ બેઠે છે. એટલે ક્રોધ પણ ન જ કરવો જોઈએ. અને મનથી પણ ક્રોધ ન કરવો જોઈએ. આપણે ચલો કોઈની સામે ક્રોધ ન કરે, બધાને લાગે આપણે કેટલા શાંત છીએ, પણ મનમાં તો આપણે બોલતા હોય આને તો આમ જ કરવાનું, આમ કર્યું તો વધારે સારું થાત, એનો આ ખબર નહીં આને કેમ આમ કરી નાખ્યું, એવું બધું આપણે વિચાર કરતા હોય ને, એ એક જાતનો અંદરનો જે અભ્યંતર આપણો પાપ છે ને, એ એક જાતનો પાપ કહેવાય. માન એટલે અહંકાર. સાતમું છે માન, અહંકાર, અહમ, અભિમાન તથા 8 પ્રકારના મદ. એટલે એમાં મદ છે, 8 પ્રકારના છે. જાતિ મદ, કળ મદ, બળ મદ, માન મદ, તપનું મદ, જ્ઞાનનું મદ, રૂપનું મદ અને ઐશ્વર્યનું. એવા બધા જુદા જુદા મદ છે. કે આપણે ચલો જાતિ એટલે કે જાતિ મત કોણે, એટલે મરીચીના ભાવમાં મારી સ્વામીનો આત્માએ કહ્યું હતું જાતિ મત, કે હું કેટલો કુળ, સારા કુળમાં જન્મો છું. પછી બળ મદ, કે કોઈ એમ પોતાના બળનું મત કરે કે હું કેટલો બળવાન છું. કે કોઈ તપ કરતું હોય એટલું બધું, એનો તપનો મત કરે કે જો મારાથી કેટલું તપ થઈ જાય છે. અને કોઈ પાસે આટલું સરસ જ્ઞાન હોય તો એ જ્ઞાનનો મત કરે. એટલે આ બધા જુદા જુદા ટાઈપના મત છે. અને એનો અહંકાર કરવાથી પણ આપણા આત્મામાં, એના કારમણમાં આપણા કર્મ ચોંટી જાય છે. પછી માયા એટલે છળ, કપટ, પ્રપંચ, મલિનતા, માયા એક શલ્ય મનાય છે. આપણા 3 શલ્ય છે ને, એમાંથી એક શલ્ય છે માયા. તો છળ, કપટ અને પ્રપંચ, એવું એવું આપણે કરીએ, બધાને કપટથી આપણે બોલીએ, અને જે છે એ ન બતાવીએ, ન હોય એ બતાવીએ, એ બધું માયા કરીને આપણે બધાની સામે આપણે સારા બનીએ. તો એ પણ એક જાતનો 18 પાપસ્થાનકમાં એક જાતનું પાપ છે. 9મું છે લોભ. લોભ એટલે તૃષ્ણા, અસંતોષ, લાલચ, લોભ, દોષોનો, પાપનો. લોભ છે ને એ બધા જ દોષોનો એનો ફાધર છે. જો લોભ હોય ને એટલે એમાંથી આપણે ક્રોધ આવે, માન આવે, માયા આવે, એ બધા જ દોષો આપણામાં આવી જાય. એટલે ક્યારેય લોભ તો કરવાનો જ નહીં. લોભ કરીએ એટલે ક્રોધ આવે જ. અને એટલે અસંતોષ જ રે મનમાં, કે જો આનું આમ થયું, હવે જો મને આમ નહીં મળે, આણે આમ કર્યું એટલે મને આ નહીં થાય. એ એક જાતનો અસંતોષ છે ને, ઇઝ વેરી બેડ. પછી રાગ. રાગ એટલે આપણે મોહ, મમતા, આસક્તિ અને ગૌરવ મુખ્ય બંધનનું કારણ છે. એટલે આપણે રાગ કરીએ. આપણે વધારે રાગ કોના ઉપર કરીએ? આપણા ચિલ્ડ્રન ઉપર કરીએ. કે આપણે ચિલ્ડ્રન ને એમ કે આને આમ થઈ જશે, આમ કરશે તો આમ થશે, એને હું આ કરી દઉં, એને ઓલું કરી દઉં. ને એ કરવામાં આપણે કેટલાય મનમાં વિચાર કરીને અભ્યંતર પાપ બાંધી દઈએ, અને ફિઝિકલી કરી દઈએ તો પણ આપણે પાપ બાંધીએ. એટલે એ એક મોટામાં મોટો પાપ બાંધવાનું એક કારણ છે. દ્વેષ, ઈર્ષા, એટલે એમ કે આપણે ઈર્ષા કરીએ, કોઈની અદેખાઈ કરીએ, કે એમણે જો હવે આ એમ કે જો હવે આને કેટલું સરસ તપ કર્યો છે, પણ મને ઈર્ષા થાય છે કે મારાથી તો જરાય તપ થઈ જ ન શકતો. એટલે એ પણ એક જાતનો ઈર્ષા કરી આપણે એ લોકોની,
અનુમોદના ન કરી. એમણે તપ કર્યો તો આપણે એને અનુમોદના કરી કે ભગવાને કેટલું સરસ એમને આપ્યું છે બળ કે એ તપ કરી શકે છે, એમનું શરીર સરસ છે. અનુમોદના કરીએ તો આપણે પણ એના જેવા બની શકીએ. અને જો ઈર્ષા કરીએ તો આપણામાંથી જે એવી કાંઈ પણ તાકાત થોડી ઘણી બચી હોય એ પણ વહી જાય. પછી ઈર્ષ્યા કરી, પછી કલહ એટલે ઝઘડા, કજિયા, કંકાસ કરવા. બધાને ખબર છે કે ઘરમાં વાતાવરણ એવું હોય, બધા ભેગા રહેતા હોય એટલે કાંઈ ને કાંઈ મન દુઃખ થયા કરે. અને સહન કરતા 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 એક દિવસ એવો આવે કે બધું એક્સપ્લોડ થાય અને ત્યારે બધું જ નીકળે. તો એ એક જાતનો કલહ છે. અભ્યાખ્યાન, કોઈને ખોટા આડ ચડાવવા, આરોપ મૂકવા. એટલે આપણે એઝ્યુમ બહુ કરી લઈએ. અત્યારની આપણી બધાની ટેન્ડન્સી થઈ ગઈ છે. આપણે એઝ્યુમ કરી લઈએ આણે આમ કર્યું હશે, આને આમ કર્યું હશે, એટલે આપણે ખોટા એના આડ ચડાવી દઈએ. એટલે ઈ પણ એક જાતનું પાપ જ છે. એટલે આપણે એઝ્યુમ કાંઈ નહીં કરવાનું. ઇવન તો ઘણી વાર આપણે આંખેથી જોઈએ ને એ પણ સાચું નથી હોતું. એટલે એ બહુ જ આપણે ધ્યાન રાખવાનું લાઈફમાં કે આપણે શું કરીએ છીએ, શા માટે કરીએ છીએ. વિચાર કરવાનો. આપણે કાંઈ પણ કોઈને પણ એટલે કોઈની પણ આપણે ઉપર આંગળી ચીંધીએ ને એ પેલા આપણે 4 બીજી આંગળી, 3 બીજી આંગળી આપણી પાસે આવે છે ને એનો વિચાર કરવાનો. કે આપણે આંગળી ચીંધવાની નહીં કોઈના ઉપર. આપણે એને આડ નહીં ચડાવવાના. પૈશુન્ય એટલે ચાડી ચુગલી કરવી. એટલે ચાડી કોઈની, એટલે કોઈને બીજાને ભરમાવવા બીજા માટે કે આણે તો આમ જ કર્યું, તો આમ આમ કરાય જ નહીં. એનો એ પણ એક જાતનું પાપ છે. રતિ અરતિ એટલે હર્ષ ને શોક, ખુશી ને ઉદ્વેગ. એટલે હર્ષ થયો, આપણને કોઈને સારું જોઈને આપણને હર્ષ થાય છે. કોઈને કોઈનું ખોલું થતું હોય તો આપણને શોક પણ થાય છે કે ઓ માય ગોડ આવું થઈ ગયું. અને ખુશી, ઉદ્વેગ એટલે આપણને જો ખરાબ થાય તો ઉદ્વેગ પણ થાય, આવું તો ખોટું થઈ ગયું, આ થવાની જરૂર નહોતી. પણ આપણે જો ક્ષમતા ભાવે એ સિચ્યુએશનને લઈ લઈએ તો આપણને હર્ષ પણ ના આવે, રાગ પણ ના થાય, શોક પણ ના થાય, ઉદ્વેગ પણ ના થાય, ને ખુશી પણ ના થાય, ને ગમ પણ ના થાય, કાંઈ જ ના થાય. એમ જેમ કમળ જળમાં રહીને પણ કોરું રહે ને એવી રીતના જો આપણું ઇઝ વેરી ડિફિકલ્ટ. આ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. કારણ કે આપણા આત્મામાં એટલા બધા ભાવો અંદર પડેલા છે ને જન્મ જન્મના, કે એ નીકળવા બહુ જ મુશ્કેલ છે. પરિવાદ એટલે પારકી નિંદા કરવી, કોથલી કરવી. એટલે એ છે ને આપણા સ્વભાવની અંદર વણાઈ જ ગયું છે. હવે આપણે હમણાં કોઈની યારે વાત કરશું ને એટલે બીજાની વાત તરત જ આવશે. અને નહીં આવતી હોય ને તોય આવશે. ટ્રાય કરીએ નથી કરવી તો એ થઈ જ જાય છે. એટલે ઈ પણ બહુ ખરાબ છે. માયા વૃષાવાદ એટલે માયાપૂર્વક અસત્ય બોલવું, અન્યને છેતરવાની બુદ્ધિવાળા વચન બોલવા. વાદ એટલે કે માયાથી વાત કરવાનો કે હા આ એમ જ હોય, આમ ન જ હોય. ભલે ને ઓલું સાચું હોય તોય આપણે એને માયાથી ગમે તેમ કરીને એનું પોતાનું સાચું કરાવીએ. એટલે એ માયા મૃષાવાદ. અને મિથ્યા તો શલ્ય એટલે નિદાન પર એનો જે સુખની અભિલાષાથી પુણ્યના બદલાની વાસના. એટલે હવે આપણે એમ વિચાર કરીએ કે મને આવું જ મળે, એટલે એવી આપણે અભિલાષા કરીએ મનમાં, એવું વિચાર કરીએ અને એને લીધે આપણે વ્રત પચકાણ કરી કે મને આ વ્રત પચકાણ થાય તો મને આ મળે. અને એનાથી આપણે શું થાય, બુદ્ધિ વિપરીત થઈ જાય. અને એ એક મોટું શલ્ય છે કે આપણે એવો વિચાર કરવાના નહીં, આપણી બુદ્ધિને ભ્રષ્ટ નહીં કરવાની. તો આ બધા 18 પાપસ્થાનકમાં આપણે 3 શલ્ય છે. એમાં એક છે માયા શલ્ય, જે માયા રાખીને ધર્મ ક્રિયામાં કરે છે માયા કરીને. પછી બીજું છે મિથ્યાત્વ શલ્ય, પરમાં સુખ બુદ્ધિ એનો સેવી. એટલે બીજાની બીજાને સુખ હોય ને એમાં આપણે એવી કલ્પના કરીએ કે
એ સુખ સાચું છે એમ. આત્માનું સુખ સાચું નથી એવી ખોટી કલ્પના કરીએ. ત્રીજું છે નિદાન શલ્ય, એટલે પુણ્યના બદલામાં સંસારની સુખની ભાવના કરવી. એટલે એમ કે આજે હું વ્રત પચકણ કરું છું તો મને સારું સુખ મળે, કે મને મારા છોકરાઓને સારું થાય, કે એવા બધા અન્ય ધર્મમાં વધારે માનતા માને ને બધું કરે લોકો, તો એ પણ ખોટું છે. એટલે આ ત્રણ નિદાનનું પરિણામ શું થાય છે? અધોગતિમાં જાય છે. અને એટલે એમ કે આ જે નિશલ્યોની જે ભાવના છે એ કોઈએ કરવાની નહીં. જો એવી ભાવના કરીએ તો આપણો આત્મા અધોગતિમાં જાય. એટલે આ બધા 18 પાપસ્તાના કામ મેં એકદમ ટૂંકાણમાં કહી દીધા. એના છે ને 82 પ્રકારના ફળ છે. તો એમાં ઘણું મોટું છે આ, પણ હું તમને ખાલી આમ ટૂંકમાં જ કહી દઉં છું કે એમાં જો મતિ જ્ઞાનાવરણી આવે, શ્રુત જ્ઞાનાવરણી આવે, અવધિ જ્ઞાનાવરણી આવે, મન પરય જ્ઞાનાવરણી એમાં થાય, અને કેવળ જ્ઞાનાવરણી. એટલે આપણે જે પાપ બાંધીએ ને એમાં આટલા આપણને અવરોધો નડે છે. કે મતિ જ્ઞાનાવરણ એટલે કે આપણા મન અને ઇન્દ્રિયો દ્વારા જે પણ કાંઈ જ્ઞાન હોય તેનો અવરોધ થઈ જાય છે. આ બધા આપણે જેટલા 18 પાપ આપણાથી થાય એમાંથી જ્ઞાનનો પણ આપણા બ્રેનની અંદર જ્ઞાનનો અવરોધ થાય. હવે જ્ઞાન ન હોય તો આપણે જાણી પણ ન શકીએ ને કે આટલા પાપ છે. અત્યારે આપણા ધર્મમાં આટલું બધું આપણને ચોખ્ખું કીધું છે. અન્ય ધર્મમાં કોઈને એટલું જ્ઞાન પણ નથી, અને એ લોકોને નવાઈ લાગે છે. આપણે ક્યારેક ક્વેશ્ચન આપણે એનો ઘણાને આપણે એક્સપ્લેન કરીએ ને તો એ લોકો નવાઈ લાગે કે આવું હોય. દે ડોન્ટ ઇવન, એ લોકો બિલીવ પણ નથી કરતા. તો આ બધા જે જ્ઞાનાવરણીયના કર્મ છે ને એનાથી જ ચોટે છે. અને એમાં આપણને આપણો જન્મ એવામાં થાય કે આપણને એ જ્ઞાન ચડે જ નહીં, પછી જ્ઞાન જ ન મળે. એટલે આ 18 પાપસ્થાનકને આપણે એ એકદમ ત્યાજી જ દેવા જોઈએ. એનો આપણે નથી જ કરી શકવાના એવું, પણ આપણે ટ્રાય કરવાની. પછી એના લીધે આપણને શુદ્ધ જ્ઞાનાવરણીનું કર્મ પણ બાંધાય છે, કે આપણે મન અને ઇન્દ્રિયો દ્વારા જે પણ ભાષા શબ્દનું જ્ઞાન થાય, એનો શાસ્ત્ર જ્ઞાન થાય, કે એ બધું આપણે ઢંકાઈ જાય, એના ઉપર આવરણ આવી જાય, તો આપણને એ બધું જ્ઞાન ચડે જ નહીં. હવે આપણે મારી જ વાત કરું કે હું આ બધું હમણાં જ બધું મને ખબર હતી, નાનપણમાં શીખી હતી, પણ પછી 35 વર્ષ વચ્ચેના કેવા ગયા એના ઉપર જ્ઞાનાવરણીય કર્મ ચોટી ગયું. હું બધું જ ભૂલી ગઈ અને મેં ફરીથી આ બધું પાછું ચાલુ કર્યું. એટલે અમુક સમયે એવા જ્ઞાનાવરણીય કર્મ ચોટી જાય કે આપણે ઈ બધું ભાન ભૂલી જાય, આપણે યાદ જ ન રહે બધું. એટલે એવા 18 પાપસ્થાનકથી એ પણ થઈ શકે છે. પછી અવધિ જ્ઞાનાવરણી, એટલે કે હવે અવધિ જ્ઞાન ખબર છે ને કે જે લોકો ઘણા એવા હોય અવધિ જ્ઞાન વાળા હોય કે જે 900 જન્મ સુધીનું જોઈ શકે છે અવધિ જ્ઞાનમાં. રેખાબેન બરોબર છે? હમ હમ 900 જન્મ સુધી એ લોકો જોઈ શકે છે કે એ લોકોનું ગયા ભાવમાં, એટલે પૂર્વ ભાવ ને પાછલો ભાવ ને આગલો ભાવ ને એ લોકો 900 વર્ષ 900 જન્મ સુધી એ લોકો જોઈ શકે છે. તો એ જે જ્ઞાન છે એ તો એટલું બધું અત્યારે આ 5મા આરામાં તો એ જ્ઞાન છે જ નહીં. અવધિ જ્ઞાન તો લુપ્ત થઈ ગયું છે, કારણ કે આપણે બધા જ એટલા બધા 18 પાપસ્થાનકથી ભરેલા જે આત્માઓ છે, ઇવન મહારાજ સાહેબને પણ આ અવધિ જ્ઞાન નથી, અને કોઈક હશે એવા તો આપણને ખબર નથી. તો એ ચોથા આરામાં હોય, અને ચોથો આરો મહાવિદ્ય ક્ષેત્રમાં છે, એટલે ત્યાં બધા જે આત્મા હશે ઘણા બધા એમને અવધિ જ્ઞાન હશે. તો એ અવધિ જ્ઞાન છે ને એમાં જે મેં કીધું ને જેમ ક્ષેત્રની મર્યાદા, એટલે એની મર્યાદા છે 900 જન્મ સુધી જ જોઈ શકે,
કેવળ જ્ઞાનમાં ત્રણેય કાળનું અને ત્રણેય લોકનું એ લોકો જોઈ શકે છે. આપણા ભગવાન છે ને એ બધું જ એ લોકોને બધું જ ખબર હોય છે, બધાની જ. પછી છે ચોથું છે મનોપર્યવ જ્ઞાન. તો એ મનોપર્યવ જ્ઞાન છે ને એ અઢીદ્વીપના સમુદ્રમાં રહેલા સંઘની પંચેન્દ્રિય જીવોને મનોભાવનું જે જ્ઞાન છે તેને મને એટલે આપણે છે ને અઢીદ્વીપ છે. હવે ઈ એક અનધર સબ્જેક્ટ છે. તો એ પછી મને લાગે છે દીપાબેને તો સમજાયું છે એકવાર, પણ ફરીથી આપણે લેશું જો બધાની ઈચ્છા હશે ને તો. તો એની અંદર અઢીદ્વીપના સમુદ્રમાં જેટલા પંચેન્દ્રિય જીવ છે, એટલે આપણે તો મનુષ્ય છીએ જ, પણ જેટલા બીજા પંચેન્દ્રિય જીવો છે એટલે એનિમલમાં, એ લોકોની સંજ્ઞા એટલે સંજ્ઞી એટલે એ લોકોની થોડીક જ્ઞાન હોય. એ બધાને મનોપર્યવ જ્ઞાન હોય. અને એનું આપણને પણ આ મનોપર્યવ જ્ઞાન છે જ, પણ એનું આવરણ આવી ગયું એટલે આપણને દેખાય નહીં, આપણને સમજાય નહીં. અને જ્યારે એ આવરણ હટી જાય તો એનું આપણને જ્ઞાન થાય છે. તો આ બધા જ પાપના ફળથી થાય છે. આપણે જે આ બધા પાપ બાંધીએ છીએ ને, આપણે હસતા હસતા બધા પાપ બાંધી નાખીએ છીએ, આપણને ખબર નથી હોતી. પછી આ કેવળ જ્ઞાન આવરણીય એટલે કેવળ જ્ઞાન કે એના 4 ઘાતી કર્મ નાશથી ઉત્પન્ન થતું સકળ લોકાલોકનું સ્વરૂપનું મન અને ઇન્દ્રિયની સહાય વિના સર્વ પદાર્થનું એનું એને જ્ઞાન થાય છે. એટલે ઇન્દ્રિય ના હોય એને ખાલી મન અને જ્ઞાન. અત્યારે જે સિદ્ધ ક્ષેત્રમાં જે આત્મા છે, આપણા 24 તીર્થંકરો એવા અનંત 24 તીર્થંકરો છે, અનંત કેવડી ભગવાનના આત્મા છે. તો એમનું સ્વરૂપ કેવું છે? ખાલી જ્ઞાન ને દર્શન છે એમનું. તો એ અત્યારે ત્યાં બેઠા બેઠા બધું જ જોઈ શકે છે, પણ એને શરીર નથી, એનો ખાલી આત્મા છે. એટલે એ બોલી ના શકે, એ ચાલી ના શકે, એક જ જગ્યાએ સ્થિર હોય ત્યાં આગળ. પણ એ અનંત સુખમાં હોય, કારણ કે એને શરીર નથી. શરીર નથી એટલે પીડા નથી, જન્મ નથી, મરણ નથી. એટલે એવું જે આપણને જ્ઞાન મળે અને એ જ્ઞાનથી જે આપણા આત્માનું મોક્ષ થાય એને કેવળ જ્ઞાન કહેવાય. ને જો આપણે આવા બધા ઝીણા ઝીણા 18 પાપસ્થાના કરીએ હસતા હસતા, તો એના ઉપર આવરણ આવી જાય છે. અને એટલે આપણે કેવળ આપણો આત્માને મોક્ષ સુધી પહોંચાડી શકતા નથી. તો આ થયા જ્ઞાનાવર્ણ્યનો ભેદ. એમાં 1 થી 5 આ 5 ભેદ થયા. હવે 10ના વર્ણ્યના 6 ભેદ છે. પછી એટલે કેટલા વાગ્યા છે? બરોબર છે ને? કરી લઉં 10ના વર્ણ્યના 6 ભેદ? હા હા. હા, ટાઈમ છે હજી. છે ને? હા. હા. તો 10ના વર્ણ્યના 6 ભેદ છે. એ 9 પ્રકારે છે. તો એમાં છે ચક્ષુદર્શના વર્ણ્ય, પછી અચક્ષુદર્શના વર્ણ્ય, અવધિદર્શના વર્ણ્ય, કેવળદર્શના વર્ણ્ય, નિંદ્રા, પછી નિંદ્રા, પછી પ્રચલા, અને પછી 13મું છે પ્રચલા, 14મું છે થીણદ્રી. એવા 9 પ્રકારે છે. હવે એના મિનિંગ કહું છું. ચક્ષુદર્શના વર્ણ્ય છે એમાં કર્મના ઉદયથી ચક્ષુ વડે દેખી શકાય નહીં. એટલે હવે તમે પણ બધાને ખબર હશે, ઘણાને આંખો નથી હોતી. આપણને 5 ઇન્દ્રિય હોવા છતાં આપણે જોઈ નથી શકતા. એટલે એ એનો ચક્ષુદર્શના વર્ણ્ય એનો કર્મ એનો ઉદયથી એ લોકો એના એની આંખથી જોઈ નથી શકતા. પછી અચક્ષુ દર્શના વર્ણ્ય એટલે જે કર્મના ઉદયથી ચક્ષુ સિવાયની અન્ય ઇન્દ્રિયો અને મન દ્વારા રૂપી પદાર્થનો સામાન્ય બોધ ન થાય, જેમ કે બધિરતા વગેરે. એટલે કે એને દર્શન થતા હોય તો પણ એનો બોધ ન થાય, એવું એનું જ્ઞાન જ ન હોય કે એનામાં બુદ્ધિ જ ન હોય કે એનું કરી શકે, જ્ઞાન મેળવી શકે એમ. પછી અવધિ દર્શના વર્ણ્ય એટલે જે કર્મ
ના ઉદયથી લોકમાં રહેલા રૂપી પદાર્થોનો સામાન્ય સાક્ષાત બોધ ન થાય. એટલે કે આપણે જે અવધિ જ્ઞાન કરીએ ને, જેને બધું આપણે અત્યારે આપણે બધાને આ આવરણ છે, અવધિ દર્શનાવર્ણ્ય છે આપણામાં. કોઈને આપણે ગયા જન્મનું જ્ઞાન નથી. એટલે એ પણ એક જાતનો આ દર્શનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય કર્મનો એક પ્રકાર છે. અને એમાં આપણું આવરણ આવેલું છે આપણા બધાની અંદર. અને કેવળ દર્શનાવર્ણ્ય એટલે જે કેવળ જ્ઞાનમાં જે દર્શન થતા હોય એનું પણ આવરણ અત્યારે છે. આપણે કોઈ પાસે એ કેવળ જ્ઞાન છે નહીં. અને આ પાંચમા આરામાં તો કોઈની પણ પાસે નથી. પછી 10મું છે નિંદ્રા. જે કર્મ ના ઉદયથી અલ્પ પણ નિંદ્રા આવે, જોકે સામાન્ય અવાજથી જીવ જાગૃત થાય છતાં નિંદ્રા પાપરૂપ છે. એટલે આપણે નિંદ્રામાં અત્યારે આપણે નિંદ્રા કેટલી બધી કરીએ છીએ, અને આપણે કેટલો સમય આમ જ વ્યર્થ વેસ્ટ કરીએ છીએ. તો એ બધું દર્શનાવર્ણ્ય કર્મમાં આવે કે આપણી નિંદ્રા બહુ વધી જાય, આળસ આવે, આપણને ધર્મ કાર્ય કરવું ગમે નહીં. અને નિંદ્રા એટલે એકદમ ગાઢ એના નિકાચિત કર્મ હોય કે આપણે થોડીક વાર પણ બેઠા હોય ને તો નીંદર આવી જાય આપણને. જે કર્મના ઉદયથી ગાઢ નિંદ્રા આવે, ઘણી વાર બોલાવે તો પણ જાગે નહીં, અને બહુ ઢંઢોળે ત્યારે જાગે. એવા પણ ઘણા આત્મા હોય છે કે જેને વધારે ગાઢ નિંદ્રા આવી જતી હોય છે, અને એ નિંદ્રાની અંદર એટલા બધા વ્યસ્ત હોય ને કે એ જ્ઞાનને આપણે પામી જ ના શકે. પછી પ્રચલા એટલે કે જે કર્મના ઉદયથી બેઠા બેઠા ઉભા પણ ઊંઘ આવે ઘણાને. તિર્યંચમાં જો જીરાફ જેવા પશુઓ હોય એ લોકો બધા ઉભા એ લોકોના કેવા કર્મ હોય કે એ લોકો ઉભા સુઈ જાય. આ બધા પંચેન્દ્રિય છે પણ એનિમલ્સ છે, ઘણા એનિમલ્સ ઉભા સુઈ જતા હોય. એ લોકોને આ દર્શનાવર્ણ્ય પ્રચલાનો દોષ હશે. એ લોકો એવા ગાઢા કર્મ કર્યા હશે. એટલે આપણે અત્યારે જ વિચાર કરવાનો કે આપણે એવા કર્મ કરીએ તો આપણો પણ આત્મા એ જગ્યાએ પહોંચી શકે છે. એટલે અત્યારે આપણે વિચાર કરીને આપણે જો બંધ કરી દઈએ એ બધા અમુક 18 પાપસ્તાનકમાંથી ટ્રાય કરવાની, તો આપણે ત્યાં સુધી પહોંચી ન શકાય ને આપણો આત્મા બચી જાય તિર્યંચ પંચેન્દ્રિયમાં જવા માટે. પછી 13મું છે પ્રચલા એટલે જે કર્મના ઉદયથી ચાલતા ઊંઘમાં પણ ચાલે. એટલે આપણે ઘણી વાર અહીંયા નથી, અમુક મનુષ્ય ઊંઘમાં ચાલતા હોય છે એવું ઘણી વાર આપણને સાંભળવા મળે છે કે નિંદરમાં પણ એ લોકો બહારે જઈને વોક કરી આવે ને એ લોકોને ખબર જ ન હોય એ લોકો ગયા તા. એવું આપણું ગાઢું કર્મ હોય ને ત્યારે જ એ થાય. એવી રીતના આપણને અનુભવ થાય. પછી થીણંદ્રી એટલે કે જે કર્મના ઉદયથી દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી આવે. જાગતા માણસે જેમ ઘરમાં હરે ફરે તે વખત હાથી જેવા પ્રાણીના દંતસૂળ કાઢી લે તેવું બળ હોય, વનમાં જઈ પશુઓને મારે. જેની પાસે જે થીણંદ્રી કર્મનું બળ આવી જાય તો એનો જે દિવસના આપણે કામ કરીએ ને એ બધું એ લોકો રાતના કરી આવે, અને એને ખબર પણ ન હોય. એ બધું ઊંઘમાં થઈ જાય એનું કામ. અને એટલું બધું બળ હોય એની પાસે કે હાથીના દાંત 2 હાથેથી તોડી શકે, એટલું બળ આવી જાય એ લોકોમાં. એટલે એ ઘણાને મારી પણ શકે, પણ એને ખબર જ ન હોય કે એને કોઈકની હત્યા કરી છે. એટલું ખરાબ હોય આ થીણંદ્રી. એટલે આપણે એ બધાથી બચવા માટે આપણે કેટલું વિચાર કરવાનો છે. તે પછી હવે મૌનીય કર્મ છે. મૌનીય કર્મના 26 ભેદ છે. એટલે એમાં પણ ઘણા મોટા છે એ. પછી ચારિત્ર મૌનીય ના 25 ભેદ છે. બહુ મોટું છે આ બધું. કરું કે ના કરું? ના, હવે તો પછી 5 જ મિનિટ બાકી છે. પછી અશુભ કર્મના 34 ભેદો છે. હમ અને સ્થાવર દાશક નામ કર્મના 30 ભેદો છે. ના 11 ભેદો છે એના.
તો આ ઘણા બધા આમાં ડિટેલમાં છે. હવે આ તો મને પોતાને પણ સમજવાનું છે, એટલે હું કેવી રીતના તમને કહું. આમ સો સોરી. તો આપણે અત્યારે પૂરું કરીએ, અને માંગલિક ને કરવું હોય ને તો કરીએ. આમાંથી તમને કઈ સમજાણું કે પછી ન સમજાણું? બધા તો મ્યુટ બધા છે અનમ્યુટ બધા. કરીને કેજો. હા, બધા બોલે છે પણ મ્યુટ ઉપર છે બધા. હા. આ તમે જે હમણાં બધું એક્સપ્લેન કર્યું ને 18 પાક પછી ઈ કઈ બુકમાં છે કે તમે તમારું કરીને કઈ છે? નવ તત્વ પરિચય છે. હું ફોટો પાડીને મોકલાવીશ. ઓકે, 9 તત્વનો પરિચય. હા, એટલે બહુ ડિટેલમાં છે આમાં. એટલે મારે પણ હજી થોડુંક શીખવાનું છે, તો હું હજી શીખું છું. પણ સિમ્પ્લિફાઈ કર્યું છે ને, સરસ સમજાય છે. હા, સિમ્પ્લિફાઈ તે કર્યું છે. હા, એટલે એમાંથી એક લાઈન વાંચીને પછી મેં આખું સિમ્પ્લિફાય કરીને કીધું એટલે છે. ખબર જ પડી જાય કે ના, ભલે બુકમાંથી સિમ્પ્લિફાઈ તે કર્યું છે. અમને સમજાણું. ખ્યાલ આવ્યો. તો 18 પાપ સ્થાનક આપણા પ્રતિક્રમણમાં આવે જ છે, પણ આપણે આટલું ડિટેલ્સમાં ના બહુ એટલો ખબર ના હોય આપણને. હા, એટલે આપણે એમ કહીએ ને કે આપણે 18 પાપસ્થાનક અત્યારે કરીએ, સાંભળીએ છે, સમજીએ છે, પણ એના કેટલા બધા ભેદ છે. તો આપણે જ્યારે પણ કાંઈ પણ વિચાર કરીએ ને એવો ખોટો, તો આપણે ઈ ખાલી એટલું યાદ રાખીએ ને કે આટલા બધા ભેદ છે એના, એટલું જ ખાલી શબ્દ યાદ રાખીએ ને, તો પણ આપણે એ બધા પાપમાંથી બચી જાય. અને આપણે એમ કે અત્યારે આપણે ખાલી એટલો જ વિચાર કરીએ ને કે આપણે તિર્યંજ ભાવમાંથી બચવું હોય ને આપણે નરકમાં જવામાંથી બચવું હોય, તો આપણે શું કરવું જોઈએ? એટલો ખાલી વિચાર કરીને તો પણ કેટલું બધું આપણને આગળ મળે.